આક્રોશ યાત્રા છે તે શરૂ કરવામાં આવી છે। આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવે છે કે કોંગ્રેસના નેતાઓ દ્વારા આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપો મૂકવામાં આવે છે અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયાના ઉપર પણ ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવતા હોય છે। ત્યારે હવે આ સમગ્ર મામલે પાલ આંબલિયાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે અને તેમના દ્વારા ગોપાલ ઇટાલિયા ખરેખર ખેડૂત પુત્ર છે કે કેમ તેવો પણ એક સવાલ પૂછવામાં આવ્યો છે। આ વિષયને લઈને આજે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કોંગ્રેસના પાલ આંબલિયા કે જ્યારથી આ કમોસમી વરસાદ આવ્યો ને ત્યારથી જે ખેડૂતો પાયમાલ થયા છે તો સરકારની સામે સવાલ પૂછી રહ્યા છે। એવામાં હવે પાલ આંબલિયાએ સીધા જ પ્રહાર છે તે ગોપાલ ઇટાલિયા ઉપર કર્યા છે। ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે તેમના દ્વારા એવું કે પૂછવામાં આવ્યું હતું કે હળદરમાં જ્યારે સભા કરવામાં આવી હતી ત્યારે તે લોકોને મંજૂરી નહોતી મળી અને રાજકોટમાં સભા કરવાની હતી ત્યારે મંજૂરી મળી ગઈ તો આ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે એવા પણ આક્ષેપો મૂકવામાં આવ્યા છે। એટલું જ નહીં, શું ખરેખર તેઓ ખેડૂત છે કે કેમ તેવો પણ સીધો જ સવાલ પાલ આંબલિયાએ પૂછ્યો છે। વધુમાં આકરા પ્રહાર કરતા ગોપાલ ઇટાલિયાને લઈને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે, સાંભળીએ। બાજુ પાક વીમા યોજના બંધ કરીને છેલ્લી 7 સીઝન એવી ગઈ છે કે 7 સીઝન થી ખેડૂત કમોસમી વાર અતિવૃષ્ટિ અને વાવાઝોડાનો ભોગ બને છે। આ વખતે જ્યારે હું કેશોદમાં છું ત્યારે મને ફરીથી ઘેડની ચિંતા થાય છે કે અત્યારે જે કમોસમી વરસાદમાં છેલ આવી આ છેલમાં આ સીઝન તો ઘેડના ખેડૂતોની ગઈ છે। હારે હારે આવતી શિયાળુ સીઝન પણ નહીં થાય, ત્યાં ચણા નહીં વવાય કારણ કે અત્યારે ઘેડમાં પાણી પાછા ભરાઈ ગયા છે। આ ઘેડની લડાઈ છેલ્લા 25 વર્ષથી આ પ્રશ્ન હતો ઘેડનો, એમાં આ મંચસ્થ તમામ આગેવાનો અને આપણે સૌ સાથે મળીને લડ્યા અને આ સરકારને ગોઠણ ભેર કરી અને 1500 કરોડ રૂપિયા મંજૂર કરાવ્યા। આ 1500 કરોડ જે મંજૂર થયા એટલે ફરીથી એક નાખેડુ લોકો મેદાનમાં આવ્યા અને અમને ઘેડની ચિંતા છે, ઘેડની ચિંતા છે, ઘેડની ચિંતા છે, ઘેડની ચિંતા કરીને કેશોદ પૂરતી જ એને પદયાત્રા કરી। ઘેડ મારા ભાઈ અને હું આજે કહેવા માંગુ છું કે ઘેડ માત્ર એ 34 ગામો નથી, ઘેડ 125 ગામો છે। એ ગામોમાં કેમ ત્યાં ઘેડની ચિંતા નહોતી, ત્યાં કેમ પદયાત્રા ના કરી? અને એના સમાપન વખતે ત્યાંથી જે શબ્દો બોલાયા હતા એ મારા માટે બોલાયા હતા કે હમણાં એક ભાઈ નવા ચોયણી પહેરીને આવે છે, માથે ફાર્યું લઈને આવે છે, આને ઓળખજો, એને મને આવું કહ્યું હતું। એટલે આજે હું મારી ઓળખાણ આપું છું ભાઈને, એ ભાઈને ઓળખાણ આપું છું કે ભાઈ આ ચોયણી છે નહીં, મારા બાપ દાદા પેરી તોડીને મરી ગયા અને હું એ પહેરું તો મારા બાપ દાદાનો પહેરવેશ છે, પણ તું હું કામ અમારો પહેરવેશ પહેરી નાટા મારે છે? ભાઈ તું હું કામ ખેડૂતોના નાટક કરે છે? મારા બાપા મારા પાછળ ખેતર મૂકીને ગયા એટલે હું કહું છું કે હું ખેડૂતનો દીકરો છું। તું વિસાવદરમાં ખેડૂતનો દીકરો કેવી રીતે થયો ભાઈ? તારા બાપાને ખેતર છે, તે ખેતરમાં ખેતી કરી છે, તો તું ખેડૂતની વેદના કેમ જાણે? તું નથી જાણતો એટલે તું કયા વિસાવદરમાં તે ઘેડમાં આવીને એમ કે છો કે ચોયણી વાળા જ ખેડૂત છે। તમે બધા તો ના ખેડૂ છો અને આ ના ખેડૂને ઓળખજો મિત્રો, આ ના ખેડૂને ઓળખવાની ખૂબ જરૂર છે। આ ના ખેડૂએ જ હમણાં ખેડૂતોને ભાઠા ખવડાવ્યા છે। પાછો એમ કે છે, મીડિયા વાળાએ પૂછ્યું તો કે કોંગ્રેસે હળદરમાં સભા કરી તો મંજૂરી મળી અને અમને કેમ ના મળી? તો મારે એને કહેવું છું કે ગોપાલભાઈ ઇટાલિયા, જે દિવસે હળદરમાં તમારી સભા હતી ને તમે મંજૂરીનો એક કાગળ પણ નાખ્યો નથી, અને જો કાગળ નાખ્યો હોય તો તમને રાજકોટની અંદર એ જ સમયે એ જ દિવસે સભાની મંજૂરી મળે છે તો તમે ભાજપના બી ટીમ થઈ ગયા છો, પાકું થઈ ગયું ને? જો મંજૂરી મળવાથી બી ટીમ થતું હોય કોઈ તો મારે એને કહેવું છે કે એ જ તારીખે એ જ દિવસે ભાજપમાં ગોપાલભાઈ ઇટાલિયાની મહુડીમાં રાજકોટમાં સભા હતી। એટલે મિત્રો આ નાખેડુને પણ ઓળખજો। અને મારી છેલ્લી વાત કરીને હું મારી વાતને પૂર્ણ વિરામ મૂકીશ। આપણે બધાય સાથે મળીને લડ્યા તો ઘેડમાં પરિણામ અડધું આવ્યું છે। 1500 કરોડ થી કઈ ના થાય, 15000 કરોડ આપણે એમાં જોઈએ છીએ।
1500 કરોડથી કઈ ના થાય, 15,000 કરોડ જોઈએ છે, પણ લઈડા તો 25 વર્ષમાં કઈ નહોતું આપ્યું, તો 1500 કરોડ તો આપ્યા. અને અત્યારે આપણે વાત લઈને નીકળ્યા છીએ કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે, અને આ વાત સાથે સોમનાથજીના આશીર્વાદ લઈ હર હર મહાદેવના નાદ સાથે નીકળી અને કાળિયા ઠાકર પાસે જવાનું છે દ્વારકા 13 તારીખે. 13 તારીખે બપોરે 2 વાગે દ્વારકા પહોંચીએ ત્યારે હું આપ સૌને આહવાન કરું છું, હાકલ કરું છું, આમંત્રણ આપું છું કે 13 તારીખે કાળિયા ઠાકરના દર્શન કરી જાઓ. અને આપણી જે માંગ છે, ખેડૂતોની જે માંગ છે કે ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કરવામાં આવે, પાક વીમા યોજના ફરીથી ચાલુ કરવામાં આવે, જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે, ટેકાના ભાવે ખરીદીના સંપૂર્ણ નાટકો બંધ કરી અને જેવી રીતે કર્ણાટક અને તેલંગાણા સરકાર 1,35,000 ખેડૂતોના ખાતામાં નાખે છે, એવી રીતે ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ નાખવામાં આવે. એટલે અત્યારે હાલ એક તરફ રાજકારણની અંદર વિપક્ષ તરીકે કોણ વધારે મજબૂત થાય એના માટે થઈને આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, એ લોકો સરકારની સામે પડી રહ્યા છે, સરકારને સવાલો પૂછી રહ્યા છે. પરંતુ જ્યારથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન તૂટ્યું છે ત્યારથી જે ક્યાંક ને ક્યાંક સીધા પ્રહારો છે તે નેતાઓ ઉપર કરવામાં આવતા હોય છે, એકબીજા ઉપર આક્ષેપો મૂકવામાં આવતા હોય છે. એવામાં હવે પાલ આંબલિયાનું આજે નિવેદન સામે આવ્યું છે. ગોપાલ ઇટાલિયા ખરેખર ખેડૂત છે કે કેમ તેવા સવાલ પૂછવામાં આવ્યા છે. ત્યારે હવે આ વાતને લઈને ગોપાલ ઇટાલિયા દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.